હું ધોલેરામાં એક ખાસ વ્યક્તિ હતો. એકવાર એક છોકરી મારી દુકાને ઘર લેવા માટે આવી. તેણીએ મને તેના મનપસંદ ડિઝાઇનનો ઓર્ડર આપ્યો. મહિનાઓ વીતી ગયા પણ તે આવી નહીં. પછી એક દિવસ તે છોકરી મારા સપનામાં આવી અને કહ્યું, હું તને ક્યારેય માફ નહીં કરું. પછી બીજા દિવસે મારી સાથે જે કંઈ થયું, હું મારા હોશ ઉડી ગયો. મારું નામ રણવીર છે. હવે શું મારી સાથે કંઈક એવું બન્યું જેના વિશે મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું, કે મારું જીવન મને એવી જગ્યાએ લઈ જશે જ્યાં મારે મારા જીવનનો ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય બદલવો પડશે. હું શહેરનો સૌથી મોટો ઘરેણો હતો અને લોકો મારી પાસે ઘરેણાં બનાવવા આવતા. એક દિવસ એક નવી પરણેલી સ્ત્રી મારી પાસે ઘરેણાં બનાવવા આવી અને તેણીએ મને કહ્યું કે તું જે કિંમત માંગશે તે હું ચૂકવા તૈયાર છું, પણ મને મારી પસંદગીની ડિઝાઇન મળવી જોઈએ. તે છોકરીએ મને તેના મોબાઈલમાં દાગીનાના સેટનો ફોટો બતાવ્યો અને કહ્યું કે તેને એ જ ડિઝાઇન જોઈએ છે અને 2 દિવસ પછી તે એ જ ઘરેણાં ઈચ્છે છે. મને છોકરીના શબ્દો ખૂબ જ વિચિત્ર લાગ્યા, કારણ કે એક સરળ ડિઝાઇન તૈયાર કરવામાં પણ લગભગ 10 દિવસ લાગ્યા હતા. હવે જ્યારે છોકરીએ મને સંપૂર્ણ કિંમત ચૂકવવાનું કહ્યું, ત્યારે મેં મારા પોતાના હાથે તેનું ઘર ડિઝાઇન કર્યું. મને આખી રાત ઊંઘ પણ ન આવી, પણ જ્યારે હું સૂઈ ગયો ત્યારે મેં એક વિચિત્ર સ્વપ્ન જોયું. હું ડરી ગયો. મેં સ્વપ્નમાં જોયું કે છોકરી ખૂબ જ ગુસ્સે હતી અને તે ખૂબ જ ટેન્શનમાં હતી. તેણીને એવું લાગતું હતું કે તે તેના જીવનમાં ખુશ નથી. છોકરીએ મને કહ્યું કે તે મને ક્યારેય માફ નહીં કરે. તેણીએ મારી સાથે ઘણું ખોટું કર્યું. હું ડરી ગયો અને જાગી ગયો અને ત્યારથી સવાર સુધી મને ઊંઘ ન આવી. જ્યારે પણ હું રાત્રે સૂતો ત્યારે મને તે છોકરીનું સ્વપ્ન આવતું. જ્યારે હું તેને મળ્યો, મારી સાથે જે કંઈ થયું, મારા પગ લપસી ગયા અને નીચે પડી ગયા. આપણે બાળપણથી ઘણા ગરીબ લોકોને જોયા છે. હું લગભગ 12 વર્ષનો હતો. અમારા ઘરમાં મીઠાના સર્કિટને કારણે આગ લાગી હતી. જે કંઈ બચ્યું હતું બધું રાખથી ઢંકાયેલું હતું. આપણી ગરીબી વધી ગઈ હતી. મારા પરિવારમાં એક ભાઈ અને 2 બહેનો હતી, પણ કદાચ આપણા ભાઈઓ નસીબદાર હતા. અમે 3 ભાઈઓ અમારા ઘરનું ભાગ્ય બદલી શક્યા નહીં. આ દિવસ અમારા માટે ખૂબ જ મુશ્કેલ હતો. આ તણાવને કારણે મારા પિતાના હૃદય રોગને કારણે સ્ટ્રોક આવ્યો. હવે મારા પિતાનો પડછાયો આપણી ઉપર છે. મને મારા પિતાની ખૂબ જ જરૂર હતી, કારણ કે હું મારા પરિવારમાં સૌથી નાનો હતો. મારી માતા પણ બીમાર પડવાની હતી. મને દુનિયાની કોઈ સમજ નહોતી. મારા 2 મોટા ભાઈઓ ખૂબ જ હઠીલા હતા. અમે 3 ભાઈઓએ એટલી બધી સમસ્યાઓ જોઈ હતી કે અમને અમારા પોતાના સંબંધોમાંથી વિશ્વાસ ઉઠી ગયો હતો. મારા મોટા ભાઈના લગ્ન ખૂબ જ સફળ રહ્યા અને મને તે જોઈને ખૂબ આનંદ થયો. જ્યારે હું બાળક હતો ત્યારે હું ફક્ત 12 વર્ષનો હતો. મારા ભાઈઓ કામ કરતા નહોતા, કારણ કે અમારે ક્યારેય અમારા પિતા સાથે કામ કરવું પડ્યું નથી. માતાએ હંમેશા મને શીખવ્યું કે મારા પરિવાર અને ઘરની સંભાળ કેવી રીતે રાખવી. મારા મોટા ભાઈના મૃત્યુ પછી મેં મારા ઘરની સમસ્યાઓ જોઈ. સ્થળાંતરિત. હવે અમે 2 ભાઈઓ સાથે રહેતા હતા. પછી મારો નાનો ભાઈ પણ મારી સાથે લગ્ન કરવા માંગતો હતો અને મારા મોટા ભાઈની જેમ હું પણ તેની પત્ની સાથે બીજા ઘરમાં રહેવા ગયો. હવે મારી માતા અને બહેનોની જવાબદારી મારા પર આવી, પણ હું મારી માતા અને બહેનોને છોડી ન શક્યો. હું તેમને એકલા છોડવા માંગતો ન હતો. મેં જોયું કે મારા ભાઈઓ તે કેવી રીતે બદલાયું છે. મને રંગો કરતાં દુનિયા વધુ સારી રીતે સમજાઈ ગઈ હતી. કદાચ આ એવો સમય છે જ્યારે આપણે આપણા અને બીજા શબ્દો વચ્ચેનો તફાવત જોઈ શકીએ છીએ. મારી માતાએ મને હંમેશા શીખવ્યું કે આ દુનિયા ખૂબ જ ખરાબ છે. હું હંમેશા મારી માતાનું સાંભળતો. હું દુનિયાની બધી નાની નાની બાબતોથી ખૂબ જ અજાણ હતો. હું આનંદ માણવા માટે પૂરતો વૃદ્ધ હતો. હું હજુ નાનો છું, પણ હજુ મોટો થયો નથી. એટલા માટે મારી માતાએ મને નાની ઉંમરે મોટી વાતો શીખવવાનું શરૂ કર્યું. પછી મારા ભાઈઓ અને સગા સંબંધીઓએ જોયું કે મેં શીખી લીધું છે કે તમારે ક્યારેય જવાબદારીઓથી ભાગવું જોઈએ નહીં. આ જવાબદારીઓ અને કારણો ક્યારેક આપણાથી અલગ થઈ જાય છે.
મારા ભાઈઓએ તો મારા સ્વાસ્થ્ય વિશે પણ પૂછ્યું. મારી માતા કહેતી, તું જ અમારો એકમાત્ર સહારો છે. માતા અને બહેને ક્યારેય મારા ભાઈઓ પાસેથી કોઈ અપેક્ષા રાખી ન હતી. પણ મારા પિતાનો પરિવાર ખૂબ મોટો હતો. પણ ધીમે ધીમે બધું અલગ થવા લાગ્યું. મારી માતાના પિતાનું ઘર પણ ખૂબ મોટું હતું. પણ જ્યારે ગરીબી અને દુઃખ અમારા પર આવી પડ્યા, ત્યારે મારા પિતાના અકસ્માત પછી અને મારા ભાઈ અને ભાભી ઘર છોડી ગયા પછી મારા માતાના પિતાનો પરિવાર પણ અમને છોડીને ચાલ્યો ગયો. અમે મારા સ્વાસ્થ્ય વિશે પૂછ્યું નહીં. અમે કઈ પરિસ્થિતિમાં છીએ તે વિશે પૂછ્યું નથી. મારી મોટી બહેન નાવિક હતી અને મારી નાની બહેન બાળકોને ટ્યુશન આપતી હતી. આ રીતે મારા ઘરના ખર્ચા ઓછા થવા લાગ્યા. હું રહી ન શક્યો. તેથી મેં એક નાની કોસ્મેટિક દુકાન ખોલી. હું મારા અભ્યાસમાં ખૂબ જ સારો હતો. મારા પિતાનું સ્વપ્ન હતું કે હું બનીને તેમનું નામ રોશન કરું. હું મારી શિક્ષણ ફી ચૂકવી શકું તેમ નહોતો. તેથી મેં થોડા પૈસા બચાવ્યા અને મારા ઘરમાં કેટલાક સૌંદર્ય પ્રસાધનો રાખ્યા અને તેમને વેચવાનું શરૂ કર્યું. મારા પિતાનું સ્વપ્ન પૂરું કરવા માટે હું દિલથી પૈસા માંગી રહી હતી, પણ મેં મારા પૈસા મફતમાં આપી દીધા હતા. પણ અમારી પરિસ્થિતિ એવી નહોતી કે હું કહી શકું કે હું પૈસા કમાવવા માંગુ છું અને આગળ વધવા માંગુ છું. હવે કદાચ આ નસીબ મારા માટે લખાયેલું હતું. જ્યારે હું કોસ્મેટિક્સની દુકાનમાં બેઠો હતો ત્યારે મારી દૈનિક કમાણી 200 રૂપિયાથી વધુ નહોતી, કારણ કે અમે જ્યાં રહેતા હતા ત્યાંની સ્ત્રીઓ નસીબદાર હતી. હું બ્રાન્ડેડ વસ્તુઓ વાપરતો હતો અને હું ફક્ત સ્થાનિક સામાન જ લાવતો હતો અને મેં વધુ માલ વેચ્યો નહીં. હવે જીવન આમ જ ચાલી રહ્યું હતું. હું હંમેશા એક જ દુકાનમાં ખરીદી કરતો હતો. હું આખો દિવસ ફ્રી રહેતો. ક્યારેક કોઈ સ્ત્રી આવીને ખરીદી કરતી. હું મારા પિતા સાથે સમય વિતાવતો હતો. મને તેની ખૂબ યાદ આવવા લાગી. હું હંમેશા વિચારતો હતો કે કોણ જાણે ક્યારે આપનું નસીબ બદલાશે. અમારી ગરીબી અને અમારું કુટુંબ અમારાથી ઘણું દૂર હતું. અમને તેમના માટે કોઈ માન નહોતું, કારણ કે આજકાલ ફક્ત પૈસાનો સમય છે. લોકો પૈસાવાળાઓને બોલાવે છે અને તેઓ તેમની હાલત વિશે પૂછે છે. બીજી બાજુ મારા ભાઈઓનું જીવન સારું ચાલી રહ્યું હતું, કારણ કે તેઓ પોતાના પૈસા કમાતા હતા અને પોતાના પરિવાર પર ખર્ચ કરતા હતા. પણ જો તેમની માતા, બહેનો અને ભાઈઓ તેમને ભૂલી ગયા હોત તો? મારી માતાને મારા પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. તેણીને ખબર નહોતી કે એક દિવસ તેના 2 દીકરા એટલા બદલાઈ જશે કે તે તેના પરિવારને ફરી ક્યારેય જોઈ શકશે નહીં. મારા પિતા મારા ભાઈ સાથે વાત કરવાની હિંમત નહોતા કરતા, પણ આજે બંને પોતાના પરિવારથી દૂર રહેવા લાગ્યા હતા. આપણે કેવી રીતે જીવી રહ્યા છીએ તેણીને તેની પરવા નહોતી. આ સમય અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતો. મારી બહેનોની હાલત પણ ખૂબ જ ખરાબ હતી. બંનેએ ખૂબ મહેનત કરી, પણ ઘરનો ખર્ચ પૂરતો નહોતો. જ્યારે હું કામ શોધવા માટે બહાર જતો, ત્યારે કામ મેળવવા માટે મારે મારી ઉંમર પર નજર રાખવી પડતી. હવે અમારું જીવન ખૂબ જ મુશ્કેલ બની ગયું હતું. ઘણા દિવસો સુધી અમે ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં હતા અને ઘરનો ખર્ચ પણ ખૂબ જ મુશ્કેલ હતો. મારે કંઈક કરવાની જરૂર હતી. મારા મિત્રના પિતાની ઘરેણાંની દુકાન હતી. હું તેની દુકાને ગયો અને મેં તેને મને નોકરી પર રાખવા કહ્યું. ભલે તમે મને ઓછા પૈસા આપો, પણ સારું રહેશે, કારણ કે કામ ન મળવા કરતાં ઓછું કામ મળવું સારું હતું. હમણાં માટે મારા મિત્રના પિતાએ મને સામાન લેવા અને લાવવા માટે રાખ્યો હતો. મારો પહેલો દિવસ હતો જ્યારે હું પહેલી વાર કામ માટે ઘરની બહાર આવ્યો. તે દિવસે મારી માતા અને બહેન મારી આંખોમાં રડી રહ્યા હતા. જ્યારે હું કામ પર જતો હતો ત્યારે તેઓ મને ગળે લગાવીને રડ્યા. હું મારા આંસુઓને કાબૂમાં રાખવાનો પ્રયાસ કરી રહ્યો હતો કે મારા પિતાનું સ્વપ્ન પૂરું ન થઈ શકે. હું મહાન વ્યક્તિ નહીં બની શકું. મારી પાસે તે ખરીદવા માટે પૈસા નથી. કમાવ્યા વિના હું કેવી રીતે ધનવાન બની શકું, જ્યારે કોઈ મને નોકરી આપવા તૈયાર નથી અને અત્યારે મને આ નોકરી ખૂબ જ મુશ્કેલીથી મળી છે. હું સખત મહેનત કરીશ અને મારા પરિવારની પરિસ્થિતિ સુધારીશ. આજે મારા પિતા સાથે મારું સ્વપ્ન પણ ચકનાચૂર થઈ ગયું છે.
બાળપણમાં કરેલી બધી મહેનત વ્યર્થ ગઈ. મારો મિત્ર હજુ પણ કમાઈ રહ્યો હતો અને હું તેના પિતાની દુકાને કામ કરવા જતો હતો. હવે મારે અહીંથી શરૂઆત કરવી હતી. મને આ વિશે કોઈ ખ્યાલ નહોતો. મને ખ્યાલ નહોતો કે મારી ઉંમરે મને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે. જ્યારે હું ઘરેણાંની દુકાને જતો ત્યારે હું ફક્ત એ જ વસ્તુઓ લાવતો જે મને ઘરે લઈ જવાની જરૂર હતી. બાકીના સમય માટે હું મુક્ત હતો. માલિક મને દરરોજ 300 રૂપિયા આપતા હતા. હું પણ એટલી જ રકમ લાવીને મારી માતાને આપતો અને મારી માતાએ તેના પર ખર્ચ કરવાનું શરૂ કર્યું. આ દિવસોમાં મને પગાર મળી રહ્યો છે. મેં જ્વેલરી શોપમાં કામ કરવાનું શરૂ કર્યું. તેને 6 વર્ષ થઈ ગયા છે. મેં મારી દુકાનમાં જ્વેલરી ડિઝાઇન કરવાનું શરૂ કર્યું હતું અને હું તેને ધ્યાનથી જોઈ રહ્યો હતો. હું બધાના કામને મારા મનમાં રાખતો હતો. મારું જીવન આ રીતે ચૂકવાઈ રહ્યું હતું. ધીમે ધીમે હું બધા કામ મારા મનમાં લઈ રહ્યો હતો અને હું બધું સમજી રહ્યો હતો કે મને દરરોજ 1000 રૂપિયા મળી રહ્યા છે અને હું 18 વર્ષનો હતો. પછી એક દિવસ દુકાનનો માલિક ખૂબ જ ચિંતિત દેખાતો હતો કારણ કે ઘરેણાંની ડિઝાઇનને લઈને માલિક પાસે ઘણી ફરિયાદો આવી રહી હતી. બજારમાં તમે ફેન્સી વસ્તુઓ માંગી હતી અને અમારી દુકાન પર ઘરેણાંની ડિઝાઇન ખૂબ જ જૂની દેખાતી હતી. એક દિવસ મેં મારા બોસને કહ્યું કે હું ઘરેણાંની ડિઝાઇન બનાવીશ. મારા બોસે મારી વાત સાંભળી નહીં અને ડિઝાઇન બનાવવાની ના પાડી. પણ મેં મારી ઈચ્છા મુજબ ઘરેણાંનો સેટ બનાવ્યો અને પછી મને ડિઝાઇન ગમી. મેં ખૂબ મહેનત કરી અને પછી મેં મારી નવી ડિઝાઇન બનાવી. હું આવીને મારા બોસને કહ્યું. મારા બોસને મારું કામ ખૂબ ગમ્યું. ધીમે ધીમે મારા પતિ મારાથી ખુશ થયા અને મારો પગાર વધાર્યો. મારો પરિવાર સુધરતો હતો. હું ખૂબ જ મહેનત કરતો હતો અને મારો પગાર દિવસે ને દિવસે વધતો જતો હતો. હવે મારી બહેનોને કામ કરવાની જરૂર નહોતી. મારી બહેનના લગ્ન પછી જ્યારે હું ઘરે આવ્યો ત્યારે મારી માતા મને જોઈને ખૂબ ખુશ થઈ. મારો બધો થાક દૂર થઈ ગયો. હું ખૂબ ખુશ હતો. તે ઘણું કામ હતું. એક દિવસ માલિકનું અચાનક અવસાન થયું. મારો મિત્ર માલિકનો એકમાત્ર દીકરો હતો. તેની માતા પણ હવે રહી ન હતી. મારો મિત્ર આવ્યો અને તેના પિતાની દુકાન ચલાવવા લાગ્યો. મેં પણ થોડા પૈસા લીધા અને એક દુકાન ખાલી રાખી અને પછી મેં મારી પોતાની જ્વેલરી શોપ ખોલી. મેં મારી દુકાનમાં મારા દ્વારા બનાવેલા ઘરેણાં વેચવાનું શરૂ કર્યું. મારી જ્વેલરી દુકાન એટલી પ્રખ્યાત થઈ ગઈ કે લોકો દૂર દૂરથી ઘરેથી ઓર્ડર આપવા મારી પાસે આવવા લાગ્યા. મારું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું અને ખુશીઓ પાછી આવી ગઈ હતી. મેં મારી કરિયાણાની દુકાન ખરીદી અને પછી 2 વધુ ઘર ખરીદ્યા. હું મોટો ઝવેરી બની ગયો. મારું નામ આ શહેરમાં સૌથી પ્રખ્યાત બન્યું. લોકો કહે છે કે મારી દુકાનમાં સારી ડિઝાઇન અને સારું ઘર છે. હવે મેં સાદા ઘરેણાંને બદલે ભારે ઘરેણાં બનાવવાનું શરૂ કર્યું છે કારણ કે લગ્નની સિઝનમાં દુલ્હનના ઘરે ખૂબ માંગ રહેતી હતી. મેં સાદા અને ભારે બંને પ્રકારના ઘરેણાં બનાવવાનું શરૂ કર્યું. આ કામમાં મને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. લોકો ઓર્ડર પર ઘરેણાં ખરીદી રહ્યા હતા અને ઓછી કિંમતે વેચી રહ્યા હતા. મારા કામ વિશે ચર્ચા થવા લાગી. લાખો રૂપિયાના કપડાં ખરીદનાર શ્રીમંત મહિલાઓ પણ મારા લગ્ન કે સમારંભ માટે ઘરેણાં ખરીદવા મારી પાસે આવતી. મારો ધંધો બરબાદ થઈ ગયો. અમારા ખરાબ દિવસો પૂરા થઈ ગયા. મારા પિતાનું હું મારું સ્વપ્ન પૂરું ન કરી શક્યો પણ એક સ્વપ્ન હતું જે મેં પૂરું કર્યું. મારા પિતાની ઈચ્છા હતી કે હું એક સફળ વ્યક્તિ બનું, નામ કમાઉં અને મારા પોતાના પગ પર ઊભો રહી શકું. આ એટલા માટે થયું કારણ કે હું એક સફળ વ્યક્તિ બન્યો. ઘરમાં કોઈ પણ વસ્તુની અછત નહોતી. મોટી કંપનીઓએ મારો સંપર્ક કર્યો અને મારા દ્વારા બનાવેલા ઘરો કંપનીઓને પૂરા પાડવામાં આવ્યા. હવે મેં ઝવેરાતનો એક મોટો શોરૂમ ખોલ્યો છે અને 2-3 શહેરોમાં મેં મારા શોરૂમની અલગ અલગ શાખાઓ બનાવી છે. મેં મારી સાથે ઘણા લોકોને નોકરી પણ આપી હતી. હું ફક્ત ડિઝાઇન કરી રહ્યો હતો અને બાકીનું કામ મારા કર્મચારીઓ કરી રહ્યા હતા. જ્યારે પણ દિવાળી, હોળી કે અન્ય કોઈ તહેવાર આવે છે ત્યારે મારા શોરૂમમાં ગ્રાહકોની ભીડ જોવા મળે છે. હવે મારી પાસે ઘણા પૈસા હતા.
હું દર રજાના દિવસે મારી બહેનના ઘરે ઘણી બધી વસ્તુઓ પહોંચાડતો. મારી બહેન, જે પહેલા તેના સાસરિયાઓ સાથે રહેતી હતી, હવે તે ખૂબ ખુશ છે. કારણ કે તેણીને તેના પરિવારમાં વધુ માન મળવા લાગ્યું. મારા ભાઈઓ પણ મારા ઘરે આવવા લાગ્યા. પણ મેં મારા ભાઈઓને કંઈ કહ્યું નહીં. કારણ કે તેઓ મારા ભાઈઓ હોવાનો ડર રાખતા હતા. મારી માતાના દીકરાઓ પણ ત્યાં હતા. જ્યારે તેઓ મારા ઘરે આવ્યા, ત્યારે મારું હૃદય ખૂબ જ ઉત્સાહિત હતું. જે ખુશી હું મારી માતા અને બહેનો પાસે માંગતી હતી, તે ખુશી મને હવે મળી રહી છે. પણ હવે મારી માતા મારા લગ્ન કરાવવા માટે ઉત્સુક હતી. હવે મારી માતા હંમેશા મારા લગ્ન કરાવવા માટે ઉત્સુક રહેતી હતી. પણ હું લગ્ન કરવાનું કહી રહ્યો ન હતો. મારો હેતુ મારા કામને આગળ વધારવાનો હતો. પણ મેં તેને કહ્યું, હું તારા માટે એક છોકરી શોધીશ. તમે મને છોકરી શોધવાની ક્ષમતા આપો છો. પણ હું હજુ પણ મારા કામમાં આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જાણે હું દરેક ક્ષણે હાર માની રહ્યો ન હતો. એક દિવસ મારી માતા મારા પ્રત્યે ખૂબ જ જિદ્દી હતી. અને તે રડવા લાગી. તેણીએ કહ્યું, હવે હું આ ઘરમાં એકલી રહેવાની છું. મારી દીકરીઓના લગ્ન પણ થઈ ગયા છે. હું મારા પરિવારની સૌથી મોટી વહુ બનવાની છું. મેં તે માંગ્યું ન હોત. કારણ કે તેમને તે મુશ્કેલ સમયમાં અમને મદદ કરી ન હતી. તેમને અમને ટેકો આપ્યો નહીં. હવે તેમનાથી દૂર રહેવું જ સારું છે. હવે હું મારા નાના અને નાના દીકરાના લગ્ન જોવા માંગુ છું. મારી માતાએ મારી વાત સાંભળી અને મારા પગ છોડી દીધા. હું મારા જીવનમાં એકલો નહીં રહીશ. પણ હું તેને કેવી રીતે સ્વીકારી શકું, જે લોકોએ મુશ્કેલ સમયમાં મારો સાથ ન આપ્યો, તેમની સાથે હું કોઈ સંબંધ રાખવા માંગતો ન હતો. મમ્મીએ કહ્યું કે તારી મોટી ભાભીને પણ એક નાની બહેન છે જે તારા જેટલી જ મોટી છે. જ્યારે તમારા મોટા ભાઈના લગ્ન થયા, ત્યારે તમારા પિતાએ તમારી ભાભીની નાની બહેન સાથે તમારા સંબંધ નક્કી કર્યા હતા. તમારી ભાભી અને તેના માતા પિતા ઈચ્છે છે કે તમે તમારી ભાભીની નાની બહેન સાથે લગ્ન કરો. પણ હું આ સંબંધ માટે તૈયાર નહોતો કારણ કે મારી ભાભીએ મારા ભાઈને મારાથી અલગ કરી દીધો હતો. જો મારી ભાભીની નાની બહેન મારા ઘરે આવે તો તે મારી માતાને મારાથી દૂર રાખશે. મેં મારી માતાને કહ્યું કે માતા, આ બાળપણની વાર્તા હતી અને બાળપણ સાથે જ તેનો અંત આવ્યો. હું આજ સુધી મારા ભાઈ અને ભાભીને માફ કરી શક્યો નહીં, તો પછી હું મારી બહેનને મારી પત્ની કેવી રીતે બનાવી શકું? માતાએ કહ્યું, દીકરા, આ સંબંધ તારા પિતાએ નક્કી કર્યો છે કારણ કે તેમને તારી ભાભી અને તેની નાની બહેન ગમતી હતી. કારણ કે તારી ભાભી તારા જેટલી જ ઉંમરની હતી. તે સમયે તારા પિતાએ આ સંબંધ નક્કી કર્યો હતો કે તે છોકરી ખૂબ સુંદર નથી પણ ખૂબ જ બુદ્ધિશાળી છે, અને તારા પિતાએ કંઈક કર્યું હતું. મેં મારી માતાને કહ્યું કે હું તેની સાથે લગ્ન નહીં કરું. હું તેની બહેન સાથે ક્યારેય લગ્ન કરી શકતો નથી, જે તેના ભાઈથી અલગ થઈ ગઈ હતી. મારી ભાભીએ મને અત્યાર સુધી આ વિશે કંઈ કહ્યું નથી. તેણીએ કહ્યું કે કદાચ કારણ આપણી ગરીબી હતી. અને જ્યારથી અમે ધનવાન બન્યા, ત્યારથી તેણીએ તેની બહેનના લગ્ન વિશે વાત કરવાનું શરૂ કર્યું. પણ હું આ લગ્ન માટે તૈયાર નહોતો. મારા ઇનકારને કારણે મારી માતાએ મારી ભાભીને સંબંધમાં રાખવાની ના પાડી દીધી હતી. આ ખૂબ જ જૂની ઘટના હતી. મને તેના વિશે કોઈ ખ્યાલ નહોતો. મને ફક્ત એટલું જ ખબર હતી કે તે છોકરી બીજા કોઈ સાથે લગ્ન કરવા માંગે છે. હવે જ્યારે અમારા ઘરના સંજોગો બદલાઈ ગયા હતા, ત્યારે મારી ભાભીના પિતાના પરિવાર અને ભાભીએ મારી સાથે લગ્ન માટે તેની બહેનનો હાથ માંગ્યો. પણ આ સમયે મેં લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો. પછી મારી માતાએ મારા લગ્ન બીજી જગ્યાએ કરવાનું નક્કી કર્યું. મેં તે છોકરી જોઈ હતી. મને તે છોકરી ગમી ગઈ હતી. હું ભૂતકાળ ભૂલી જવા માટે કહી રહ્યો હતો, અને હું ભૂલી ગયો હતો. એક દિવસ હું મારી દુકાન પર બેઠો હતો. અચાનક મારી દુકાને એક છોકરી આવી. તે છોકરી મારી દુકાને એક સુંદર અને સ્માર્ટ છોકરા સાથે આવી હતી. મેં આ કામ શરૂ કર્યાને ઘણા વર્ષો થઈ ગયા છે. આજ સુધી મેં કોઈ છોકરી પર ધ્યાન આપ્યું નથી. પણ મને ખબર નથી કેમ આ છોકરી મને વિચિત્ર લાગી, અને હું તેના પરથી નજર હટાવી શક્યો નહીં. અચાનક છોકરીએ મને કહ્યું કે તે મને ઓર્ડર આપવા આવી છે. મેં નજર ફેરવી અને છોકરી તરફ ગયો.
ખબર નહીં કેમ હું છોકરી તરફ જોવા તૈયાર નહોતો. તો જે છોકરા સાથે તેની વાત કરી, મારી પત્ની તમને એક ડિઝાઇન બતાવવા માંગે છે, તમારે તે ડિઝાઇનનો જ્વેલરી સેટ તૈયાર કરવાનો છે. છોકરીનો મોબાઈલ મારી પાસે આવ્યો અને કહ્યું કે મને આ ડિઝાઇનનો જ્વેલરી સેટ જોઈએ છે. હું છોકરીના ચહેરા પરથી સ્પષ્ટ જોઈ શકતો હતો કે તે ખૂબ જ પરેશાન છે. તેણે મને એક ફોટો બતાવ્યો હતો જેમાં તે જ્વેલરી ડિઝાઇન બનાવવા આવી હતી. આ છોકરો ખૂબ જ સ્માર્ટ હતો અને સુંદર, પણ છોકરીનો મૂડ સારો ન હતો અને તેને એવું લાગતું હતું કે તે તેની સાથે લગ્ન કરવાનું કહી રહી નથી. જો આ છોકરી તે છોકરા સાથે ખરીદી કરવા આવી હોત તો તે પોતાની મરજીથી આવી હોત તો છોકરીનો મૂડ કેમ સારો નથી? મારા મનમાં બધા પ્રશ્નો ખોવાઈ ગયા, પણ કોઈ વિચાર કર્યા વિના હું ડિઝાઇન કરવા તૈયાર હતો. જ્યારે આ ડિઝાઇન ખૂબ મોંઘી હતી કારણ કે તે દિવસે હું શોરૂમમાં હતો અને કોઈ નોકર હાજર નહોતો. તે દિવસે બધા કામ માટે બહાર ગયા હતા. મેં બધા લોકોને પરવાનગી આપી દીધી હતી. ત્યારે છોકરાએ મને કહ્યું કે હવે આ સેટ 3 દિવસમાં જોઈ લેવો જોઈએ, આપણે લગ્ન કરવાના છીએ. મેં કહ્યું પણ સાહેબ, આ ખૂબ જ ભારે ઘરેણાંની ડિઝાઇન છે, તેથી તમારે લગભગ 1 અઠવાડિયા રાહ જોવી પડશે. છોકરાએ ખૂબ જ ઉત્સાહથી કહ્યું કે આ મારી પત્નીની પ્રિય ડિઝાઇન છે અને આપના લગ્ન આજે છે, તો હું 2 દિવસમાં આ જોઈ શકીશ. જો તમે કહો છો તો હું તમને જેટલા પૈસા આપવા માંગુ છું તેટલા આપવા તૈયાર છું. પહેલા છોકરાએ મને અગાઉથી પૈસા આપ્યા અને બંને પાસેથી ચાલ્યો ગયો. પણ કોણ જાણે કેમ મારી નજર સામે એ છોકરીનો માસૂમ ચહેરો ચમકી રહ્યો હતો. તે છોકરીને મારા વિરુદ્ધ ફરિયાદ હતી. મને ખબર નથી કેમ તે મારી સામે જોઈ રહી હતી અને હું તેના ચહેરા પરથી નજર હટાવી શક્યો નહીં. પછી હું આખી રાત બેસીને ડિઝાઇન બનાવવા લાગ્યો. આ સેટ પૂર્ણ કરવામાં મને 22 કલાક લાગ્યા અને મને ખબર નથી કે હું આટલી ઉતાવળમાં ડિઝાઇન કેવી રીતે પૂર્ણ કરી શકું. મારી પાસે આટલી ઝડપી ડિઝાઇન પહેલાં ક્યારેય નહોતી. મેં તેને બનાવી નથી. કદાચ આ છોકરી ખૂબ નસીબદાર હશે. તો મેં ખૂબ ઉતાવળમાં ચાલવાનું શરૂ કર્યું અને તે જ સમયે મને ફરીથી એ જ વાત યાદ આવી. તેનો મૂડ આટલો ખરાબ કેવી રીતે થયો? તેનો પતિ સુંદર અને રૂપાળો હતો. મને ખબર નહોતી કે તેનો મૂડ કેટલો સારો છે. અને પછી છોકરાઓ ફક્ત સુંદર જ નહોતા પણ શ્રીમંત પણ હતા. તેને તેનું મનપસંદ ઘર આપવામાં આવ્યું, પણ હું તેના મૂર્ખ વિચારથી નારાજ હતો. મને ખબર નથી કે તે આટલો નારાજ કેમ હતો. હું મારી દુકાન પર લાંબા સમય સુધી શાંતિથી બેઠો છું. પછી મેં મારા પરિવારને સમજાવવાનું શરૂ કર્યું કે તે ફક્ત મારો ગ્રાહક છે અને મેં મારા ગ્રાહક વિશે આટલું બધું કેમ વિચાર્યું, મને તેની આટલી ચિંતા કેમ હતી. પછી તે મારા ઘરે આવ્યો. સવારનો સમય હતો. હું આખી રાત જાગ્યો હતો અને થાકી ગયો હતો. મને ઊંઘ આવી રહી હતી. હું ખૂબ થાકી ગયો હતો. હું સીધો મારા રૂમમાં ગયો અને સૂઈ ગયો. હું હજુ પણ 10 મિનિટ સુધી સૂતો હતો. અચાનક મને એક સ્વપ્ન આવ્યું. તે છોકરી મારા સ્વપ્નમાં મારી પાસે આવી. તેણીએ કહ્યું, હું તમને ઓળખું છું, મને હજુ પણ તારી યાદ આવે છે. આ બધું જોઈને મને ઊંઘમાં જાણે મોટી આગ લાગી ગઈ. હું ડરી ગયો અને જાગી ગયો અને હું વિચારવા લાગ્યો કે આ છોકરી સાથે મારે શું લેવા દેવા છે. મેં તેના માટે ઓર્ડર આપ્યો પણ મને ખબર નહોતી કે તે મારા પર આટલી ગુસ્સે કેવી રીતે થઈ શકે અને તે મને કેવી રીતે ઓળખે છે. હું ખૂબ જ પરેશાન હતો અને પછી મેં વિચાર્યું કે એવું બને છે કે આપણે જે કંઈ મનમાં રાખીએ છીએ તે આપણા સપનામાં પણ બને છે. મને ખૂબ દુઃખ થયું અને પછી હું પાછો સૂઈ ગયો. હું ઊંઘી રહ્યો હતો. આખો દિવસ હું થાકી ગયો હતો અને રાત પડી. હવે દુકાન બંધ કરવાનો સમય આવી ગયો છે અને મેં વિચાર્યું કે મારા કામદારો દુકાન બંધ કરી દેશે. હું ઘરે જ રહ્યો. પછી બીજા દિવસે જ્યારે હું દુકાને ગયો ત્યારે હું આખો દિવસ તે છોકરીને જોતો રહ્યો. આજે તે તેના પતિનું ખરીદવા આવશે. મને ખબર હતી કે આ લગ્ન થવાના છે. છોકરાએ મને એડવાન્સ પેમેન્ટ આપી દીધું હતું અને ચાલ્યો ગયો. હું આખો દિવસ રહ્યો પણ કૂવાનું રિસેટ લેવા કોઈ આવ્યું નહીં. મને ચિંતા હતી કે કોઈ કારણ હશે કે કોઈ કૂવાનું રિસેટ લેવા ન આવ્યું. અને પછી 2-3 દિવસ વીતી ગયા.
અને ઘણા મહિનાઓથી હું કોઈ ઘરેણાંનો સેટ ખરીદી શક્યો નથી. હું ખૂબ ખુશ છું અને હું હજુ પણ તે ઘર તેના માટે રાખું છું. લગભગ 3 મહિના વીતી ગયા હતા અને મારા ઘરે મારા લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. મારા લગ્ન નક્કી થઈ ગયા હોવાથી મારી માતા મને લગ્ન કરવા માટે કહી રહી હતી. અને આ છોકરીનો પરિવાર લગ્નની રાહ જોઈ રહ્યો હતો અને કંઈ પણ બદલવાનું કોઈ કારણ નહોતું. તો મેં લગ્ન માટે સંમતિ આપી. છોકરીના પરિવાર દ્વારા લગ્નની તારીખ પણ જાહેર કરવામાં આવી હતી. પણ મારી માતાએ અમારા બધા સંબંધીઓને મારા લગ્ન માટે બોલાવવા કહ્યું. મેં આ નિર્ણય મારી માતા પર છોડી દીધો હતો કે તે જેને ઈચ્છે તેને બોલાવી શકે છે. અમે મારી 2 બહેનોના લગ્ન ખૂબ જ સાદગીથી ગોઠવ્યા હતા. પણ મારી માતા ખૂબ જ મોંઘા લગ્નનું આયોજન માંગતી હતી. તેથી તે એવા લોકો પાસેથી આમંત્રણ માંગી રહી હતી જેમને તે પરવડી શકે. મારા ભાઈ અને ભાભી મારા લગ્નના 1 મહિના પહેલા આવ્યા હતા. પણ કોઈક રીતે મને લાગ્યું કે મારી ભાભીનો મૂડ ખૂબ જ ખરાબ છે. મારા ભાઈ અને ભાભીએ મારી માતાને આમંત્રણ આપ્યું ત્યારે તે ખુશ થઈ ગઈ. તેથી હું ચૂપ રહ્યો. હું તેને કહેવા માંગતો ન હતો. પણ તારી માતાએ મને એક વાત કહી. તેણીએ મને કહ્યું કે તું તારા ભાઈના સાસરિયાઓને મારા લગ્નમાં આમંત્રણ આપ. કારણ કે અમે તમારી નાની બહેન અને તેની પુત્રી વચ્ચેનો સંબંધ સમાપ્ત કરી દીધો છે. તો કદાચ તેમને આપના પ્રત્યે ખૂબ જ નફરત હશે. જો આપણે તેમના ઘરે જઈશું તો કદાચ બધું સારું થઈ જશે. પણ હું મારી માતા સાથે ત્યાં જવા તૈયાર નહોતો. મેં મારી માતા અને ભાભીને કહ્યું કે તે તેના માતા પિતાને તેમના ઘરે આમંત્રણ આપે. પણ મેં મારા સાસુને કોઈ પણ સંજોગોમાં તેમના માતા પિતાના ઘરે જવાનું કહ્યું નહીં. કારણ કે મેં તેની સાથે વાત પણ નહોતી કરી. જ્યારે હું સ્પષ્ટ રીતે બોલી ન શકી ત્યારે મારી માતા અને ભાભી આમંત્રણ કાર્ડ લઈને તેમના માતા પિતાના ઘરે ગયા અને ખુશીથી તેમને આમંત્રણ પત્રિકા શીખવી. મને લાગ્યું કે જ્યારે સમય બદલાય છે ત્યારે સંબંધ પણ બદલાય છે. પછી સમય સારો હોય કે ખરાબ, સંબંધોનું વર્તન પણ સંજોગો અનુસાર બદલાય છે. મારા ઘરે લગ્ન હતું. મારી બહેન મારા લગ્નથી ખૂબ ખુશ હતી. સંબંધ આવતો અને જતો રહ્યો. હું મોટાભાગે દિવસ દરમિયાન મારી દુકાન પર જ રહેતો અને રાત્રે ઘરે આવતો. આ દિવસોમાં લગ્નની મોસમ ચાલી રહી હતી. પછી હું દુકાને ગયો અને અચાનક મારે કોઈ કામ માટે ઘરે આવવું પડ્યું. પછી મેં જોયું કે અમારા ઘરમાં બેઠેલી એક છોકરી નગ્ન હતી. તે બધા મારી બહેનના મિત્રો હતા અને કેટલીક બહેનો પણ હતી. મારી 2 બહેનોએ તેમના મિત્રોને આમંત્રણ આપ્યું હતું. અને તેના મિત્રની બહેન અને નજીકની છોકરીઓ પણ મને આમંત્રણ આપવા આવી હતી. મારી પ્રશંસા કરવા લાગ્યો. પણ અચાનક મેં એક છોકરી જોઈ જે એક બાજુ બેઠી હતી અને ખૂબ જ ઉદાસ દેખાતી હતી. શરૂઆતમાં મેં આ છોકરી વિશે વિચાર્યું નહીં. પણ જ્યારે મારી મોટી બહેને છોકરીને કહ્યું કે આવીને મારી સાથે મજા કર, તું અહીં આવી છે અને તું અહીં એકલી બેઠી છે, આવીને મારી સાથે મજા કર, ત્યારે મને તેના વિશે વિચાર આવ્યો. અને હું છોકરી તરફ ગયો પણ હું તેને જોઈ રહ્યો હતો અને મારા પગ જમીન પરથી સરકી ગયા. અને મને મારી આંખો પર વિશ્વાસ નહોતો આવતો. મેં જોયું કે આ એ જ છોકરી હતી જેને મને ઘરેણાંનો સેટ બનાવવાનો ઓર્ડર આપ્યો હતો અને હજુ સુધી તેનો સેટ લેવા આવી ન હતી. આ છોકરીનો ઉદાસ ચહેરો ઘણા સમયથી મારી નજરથી દૂર નહોતો. તે છોકરીનો ચહેરો મને પરેશાન કરી રહ્યો હતો. હું બસ તેને જોઈ રહ્યો હતો. પછી અચાનક તે છોકરીની નજર મારા પર પડી. મને લાગ્યું કે તે મને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહી છે. હું તરત જ મારા રૂમમાં ગયો અને કોઈની સાથે વાત કરી નહીં. અને મેં તે છોકરીના કોઈ પણ પ્રશ્નના જવાબનો સ્વીકાર ન કર્યો. પણ હવે મારા મનમાં તે છોકરીના વિચારો ભટકવા લાગ્યા. મને ખબર નહોતી કે તે મારા સ્વપ્નમાં કેમ આવી હતી અને તે મને કેમ ફરિયાદ કરી રહી હતી. અને સૌથી મહત્વની વાત એ છે કે તેણીએ મારા ભાઈનો પરસેવો કેમ ન છીનવી લીધો. કારણ કે તેણીએ ખાસ કરીને તેના પતિ માટે કપડાંનો સેટ તૈયાર કર્યો હતો જે તે તેના લગ્નમાં પહેરવાનું કહી રહી હતી. તેના ભાવિ પતિએ મને એડવાન્સ પેમેન્ટ આપ્યું હતું અને તે ચાલ્યો ગયો હતો. હું આ બધા પ્રશ્નો વિશે વિચારી રહ્યો હતો કે કદાચ હું બીજી દુકાનમાંથી જ્વેલરી સેટ લઈશ.
હું બારીમાંથી જ્વેલરી સેટ જોઈશ. અહીંથી મને મારા દ્વારા બનાવેલા જ્વેલરી સેટનો રસ્તો દેખાશે નહીં અને હું તેને બીજી દુકાનમાંથી ખરીદીશ. અને સૌથી મહત્વની વાત એ હતી કે છોકરી અમારા ઘરમાં શું કરી રહી હતી અને આજે તેણીને કેટલી મુશ્કેલી પડી. અને હું આ બધું ખૂબ સારી રીતે જાણું છું. હું એટલો બેચેન હતો કે હું કારણ સમજાવી શક્યો નહીં. એ છોકરી સાથે મારો એટલો ગાઢ સંબંધ હતો કે હું તેના માટે ખૂબ જ ચિંતિત હતો. કદાચ તે મારા સ્વપ્નમાં જે કંઈ કહેતી હતી તેનાથી મને ખૂબ જ પરેશાન કરતી હતી. ઘણા સમયથી હું તેને તેનો જ્વેલરી સેટ આપવાનું વિચારી રહ્યો હતો કારણ કે હું તેનો સેટ ઘરે લાવ્યો હતો. મારી પાસે તેની સાથે વાત કરવાની હિંમત નહોતી. હું તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો પણ હું તેની સાથે કેવી રીતે વાત કરી શકું? મારા ઘરમાં ઘણા લોકો હતા. અચાનક મને એક પર્સનલ ફોન આવ્યો. હું કોલ અટેન્ડ કરવા માટે મારા રૂમમાં ગયો પણ જ્યારે હું ફોન કરીને બહાર આવ્યો ત્યારે છોકરી ગાયબ થઈ ગઈ. મને તે મારા ઘરમાં ક્યાંય દેખાતી નહોતી. મને લાગ્યું કે તે જતી રહી છે. મારા લગ્ન માટે 3 દિવસ બાકી હતા અને ઘરે રાસ ગરબાનો કાર્યક્રમ હતો. મારી બહેન, ભાભી અને બધી છોકરીઓ અને સ્ત્રીઓને ઘરે આમંત્રણ આપવામાં આવ્યું હતું અને તેઓ ગાતા અને નાચતા હતા. મેં વિચાર્યું કે જો તે છોકરી કાલે મારા ઘરે આવશે તો હું કોઈક રીતે તેને તેનો ઘરેણાંનો સેટ આપીશ કારણ કે મારી પાસે ઘરેણાંના સેટ માટે પૈસા હતા. હું તેને મારી પાસે રાખી શકતો નથી. બીજા દિવસે હું મારી દુકાન છોડીને ઘરે આવ્યો. હું ઘરે ગીતો સાંભળતો હતો અને કેટલીક છોકરીઓ નાચતી હતી. મેં બધી છોકરીઓને ધ્યાનથી જોઈ પણ મને ક્યાંય દેખાઈ નહીં. ત્યાંથી મેં તેમને શોધવાનું શરૂ કર્યું. હું મારી મોટી બહેનને મળવા માટે કહી રહ્યો હતો કારણ કે હું તેને છોકરી વિશે પૂછી શકું. કારણ કે તે દિવસે મેં મારી મોટી બહેનને તે છોકરી સાથે વાત કરતા જોઈ હતી. અચાનક મેં મારી માતાને જોઈ અને મેં તેમને કહ્યું કે હું મારી બહેન સાથે વાત કરવા માંગુ છું. મારી મોટી બહેન ક્યાંય દેખાતી નહોતી. ઘરમાં એટલો બધો અવાજ હતો કે હું મારી માતાને શું કહી રહ્યો હતો તે સમજાવી શકતો ન હતો. પછી હું રસ્તામાં મારી બહેનને શોધવા લાગ્યો. પછી અચાનક મને મારા રૂમમાંથી કંઈક યાદ આવ્યું. તેથી હું મારા રૂમમાં ગયો. જ્યારે હું મારા રૂમમાં ગયો ત્યારે મને લાગ્યું કે હું ઘરનો માલિક છું. મેં તેને એક થેલીમાં મૂકી દીધું અને મારી બહેનને કહ્યું કે હું તે છોકરીને આપીશ. મેં મારા હાથથી બેગ રૂમમાંથી બહાર કાઢી અને અચાનક મારી ભાભી દોડતી આવી અને મારા હાથમાંથી બેગ છીનવી લીધી. હું મારી ભાભીને જવા દેતી નહોતી પણ તેને બેગ ખોલવાનું શરૂ કર્યું અને કહ્યું. મેં મારી ભાભી અને મોટી ભાભી સાથે વધારે વાત કરી નહોતી પણ મેં ખરીદેલો દાગીનાનો સેટ ખોલ્યો ન હતો. હું મારી ભાભીને ખોલી રહી નહોતી પણ તેણીએ મારી વાત સાંભળી નહીં અને જ્યારે તેણીએ બેગ પર નંબર જોયો ત્યારે તે ખુશ થઈ ગઈ. તેણીએ કહ્યું, વાહ દેવજી, તમે ખૂબ જ સુંદર ઘર ખરીદ્યું છે તમારી પત્ની માટે. પછી મેં તેણીને બધા મહેમાનોને કહ્યું કે એક પછી એક તેણે ઘડિયાળનો સેટ બતાવવાનું શરૂ કર્યું. પછી અચાનક મારી મોટી બહેને તેની ભાભીના હાથમાંથી સેટ છીનવી લીધો અને કહ્યું કે કદાચ તેનો ભાઈ તેની પત્નીને ભેટ આપવા માટે કહી રહ્યો છે. તેણીએ બીજા કોઈને કંઈ કહેવાનું કહ્યું નહીં પણ ભાભીએ બેગ ખોલી અને બધાને સેટ બતાવવાનું શરૂ કર્યું. મારી બહેને ઝડપથી સેટ પેક કર્યો, બેગમાં મૂક્યો અને મને આપ્યો.